હેલો તો મિત્રો, આજ આપણી ડ્યુટી લાગી છે ભેંસું પાવામાં. આપણે ચલો ભેંસને છોડીને પાણી પાઈ દઈએ. ચાલો તો આપણે ભેંસું પાવા જઈએ, જોકે આપણે પાણીની કમી નથી. આ પાણીની લાય બંબા ગોળ બંબા ચાલુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણી ભેંસ પાણી પી રહી છે અને પાણીનું ચકલું ચાલુ છે. આવી સુવિધા ભેંસને પાવા માટે કરી નાખો તો ભેંસું આરામથી પી શકે. અને આ ખીલો છે તો ખીલે બાંધી દેવાની અને આરામથી અને જેટલું મન થાય એટલું પાણી પીવા દેવાનું. હા તો મિત્રો, એ વાત સાચી છે કે જેટલું પાણી ભેંસ પીશે એટલું દૂધ વધારે કાઢશે. એટલા માટે આપણે આરામથી જેટલું પાણી પીએ એટલું પાણી પીવી દેવાનું. બરાબર છે? આવી સુવિધા કોના કોના ઘરે છે તો બધા કોમેન્ટમાં જણાવો કે આવી સુવિધા કોના કોના ઘરે છે અને ગમે કોના કોના ઘરે નાખેલ છે. બધાએ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને જણાવો. તો આપણી ભેંસ હવે પાણી પી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચલો આપણે હવે એને ખીલે બાંધી દઈએ. હજી પણ પાણી પી રહી છે, પીવા દો. જેટલું મન થાય ને એટલું આઝાદીથી એને પાણી પીવા દો. પાણી પી રહ્યા એટલે આપણે ખૂંટીએ બાંધી દઈએ. ઓકે, ચાલો તો આપણી ભેંસ પાણી પી રહી છે અને પાણી પી અને હવે એને ખીલે બાંધી દઈએ. અને અમારા દેશી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ કેવા વિડીયો જોવા છે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરો અને બધા લાઈક કરો. જય માતાજી, જય પશુપાલન.